સુરતમાં યોજાયેલ ભવ્ય પાટીદાર સમાજની રેલીમાં આશરે 5 લાખ જેટલા લોકો જોડાયા હતા। ત્યારે આ રેલીમાં બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને શિક્ષણ ક્ષેત્રે અનામતની માંગણી કરી હતી। રાજ્યભરમાં હાલ પાટીદાર અનામત રેલીને લઈ આંદોલન ચાલી રહ્યું છે અને જે તે જિલ્લાઓમાં કલેક્ટર, ધારાસભ્યો, મંત્રી સહિતનાઓને આવેદનપત્રો અપાઈ રહ્યા છે। ત્યારે આજરોજ સુરતમાં યોજાયેલી ભવ્ય પાટીદાર અનામત રેલીમાં લાખોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડતા શહેરના માર્ગો બંધ થઈ ગયા હતા। તો આ રેલીમાં પાટીદાર સમાજના બાળકો પણ જોડાયા હતા અને બાળકોએ શિક્ષણ ક્ષેત્રે ખાસ કરી અનામતની માંગણી સાથે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી। મારું નામ પટેલ ફેની છે, હું બમરોલીથી જોડાઈ છું। અમારે અનામત જોઈએ છે। આંધી રોટી પૂરા કામ અમાનત વિના નહીં આરામ। ત્યારે આજ રોજ યોજાયેલી પાટીદાર અનામત રેલીમાં બાળકોએ પણ પોતાનું મંતવ્ય કરી અનામતની માંગણી શિક્ષણ ક્ષેત્રે કરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।